સુરત શહેરના ધમધમતા લિંબાયત માર્કેટમાં એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે પશ્ચિમ બંગાળથી સુરત સુધી વિસ્તરેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે માત્ર 3 આરોપીઓને જ નથી ઝડપ્યા, પરંતુ સુરત શહેરના અર્થતંત્રમાં ઉધઈની જેમ ઘૂસી રહેલી 3.82 લાખ રૂપિયાની બનાવટી નોટોનો જથ્થો પણ જપ્ત કર્યો છે। લિંબાયત વિસ્તારમાં જ્યારે બજાર તેની ચરમસીમા પર હતું ત્યારે અનિલ બંસીલાલ ચૌધરી નામના એક જાગૃત નાગરિકે એક ઈસમને શંકાસ્પદ હાલતમાં જોયો। આ ઈસમ બજારમાં 500ના દરની નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો। નોટના કાગળ અને પ્રિન્ટિંગ જોઈને અનિલભાઈને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક જનરક્ષક 112 પર કોલ કર્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સફીકુલ ઇસ્લામ નઈસુદ્દીન શેખ નામના વ્યક્તિની તલાશી લીધી, જેની પાસેથી અલગ અલગ સિરિયલ નંબરની 500ની 5 નોટો મળી આવી હતી। તપાસમાં 500ના દરની બીજી 763 નોટો મળી આવી। પોલીસને સફીકુલની કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ નેટવર્ક માત્ર તેના પૂરતું સીમિત નથી, તેના તાર છેક ભેસ્તાન સુધી જોડાયેલા હતા। પોલીસે તાત્કાલિક ભેસ્તાનના સાહિલનગર સ્થિત પ્લોટ નંબર 38 પર દરોડા પાડ્યા। ત્યાં તપાસ કરતા પોલીસ પણ ડઘાઈ ગઈ હતી। રૂમમાં છુપાવીને રાખવામાં આવેલી 500ના દરની બીજી 763 નોટો મળી આવી હતી। કુલ મળીને પોલીસે ₹3,84,500ની કિંમતની 769 નકલી નોટો જપ્ત કરી હતી। આ ઓપરેશનમાં સફીકુલ ઇસ્લામ નઈસુદ્દીન શેખ, મોહમ્મદ રાકીબ નાઝીમુદ્દીન શેખ, તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડલ, તમામ રહેવાસી સાહિલનગર ભેસ્તાન અને મૂળ વતન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળના, જેમની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલી નોટોના બંડલોમાં 5-5 બંડલ એવા હતા જેમાં તમામ નોટો પર એક જ સિરિયલ નંબર છપાયેલો હતો। સામાન્ય રીતે નકલી નોટોમાં પણ અલગ નંબર છાપવાની તસદી લલાતી હોય છે, પરંતુ અહીં જથ્થાબંધ રીતે માર્કેટમાં નાણાં ઠાલવવાનું ષડયંત્ર હતું। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના છે। મુર્શિદાબાદ બાંગ્લાદેશ બોર્ડરની નજીક હોવાથી એવી પ્રબળ શક્યતા છે કે આ નોટો બાંગ્લાદેશમાં છપાઈને પશ્ચિમ બંગાળના રસ્તે સુરત લાવવામાં આવી હતી। તેઓ બહેરામપુરથી 5 લાખની ફેક કરન્સી લઈને સુરત આવ્યા હતા। વેપારી છે, મદનપુરા માર્કેટમાં જે પોતાની શાકભાજીનો ધંધો કરે છે, એનો એક ફોન પોલીસ સ્ટેશન ખાતે આવેલો કે એને ત્યાં એક ઈસમ છે એ 500ની ડુપ્લિકેટ નોટ આપતો હોય એવું જણાય છે, જેથી પોલીસે સ્થળ ઉપર જઈ તાત્કાલિક અને એને એરેસ્ટ કરેલ। એની પાસેથી 500ની 5 ચલણી નોટો મળી આવેલ, જે ડુપ્લિકેટ હોવાનું જણાતા એ જે જ્યાં રહેતો હતો એ સ્થળ ઉપર જઈને ચેક કરતા અન્ય 2 ઈસમો પાસે પણ બીજી 3,84,000ની રકમ જેટલી ડુપ્લિકેટ નોટો મળી આવેલ, જે પોલીસે કબજે કરેલ છે અને ગુનો રજીસ્ટર કરેલ છે। જેમાં સફીકુલ, બીજો એક છે એક મોહમ્મદ રાકીબ અને ત્રીજો આરોપી છે તાજમહાલ, જે ત્રણેય બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી છે। અને આ જે નોટો છે એ પોતે બંગાળથી અથવા બાંગ્લાદેશથી કોઈ ઈસમ પાસેથી લાવેલા હોવાનું હાલ તપાસમાં જણાવેલ છે। આ જે ગુનાહિત ઇતિહાસ જણાવું તો આ જે સફીકુલ જે છે એ પૂણા પોલીસ સ્ટેશનમાં 2011ની સાલમાં 1000ની નોટો ડુપ્લિકેટ વટાવવા માટે નીકળેલ ત્યારે ઝડપાઈ ગયેલા, ત્યારે એના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો છે। સાહેબ, આ કેટલા અત્યાર લગીમાં વટાઈ ચૂક્યા છે, કોને કોને અને કઈ રીતે વેચતા હતા? એ અત્યાર સુધી તપાસ દરમિયાન જણાવેલું છે એ પ્રમાણે એ લોકો 5 લાખની રકમ લઈને નીકળેલા, એમાંથી 1 લાખ, 1,00,000 લાખ જેટલી રકમ એ લોકો વટાવી ચૂક્યા છે। અને એમાં મુખ્યત્વે 5 થી 8ના ગાળામાં જ્યારે શાકભાજી માર્કેટમાં વધારે ગળદી હોય અને લોકો જે વેપારી છે એને ચેક ન કરે અને સ્વીકારી લે, એ સમય પસંદ કરીને એ લોકો જે નાના રેકડીવાળા કે અથવા શાકભાજીમાં આ લોકો પોતાની ડુપ્લિકેટ નોટો વટાવવાનું કામ કરતા હતા। સાહેબ, કેવી રીતે છાપતા હતા અને ક્વોલિટી કેવી હતી? ક્વોલિટી ઓળખાઈ જાય એવી છે। છાપવાનું તો હવે જ્યારે એનો જે એની નોટો પૂરી પાડનાર માણસ જ્યારે ઝડપાશે ત્યારે આગળની ખબર આવશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।